आज मम्मी આવે તો મારી મમ્મી હે ને મસાલો નાખે હે હવે હે ને અમે હે ને સુધારશું એટલે સુધારશું વડા બનાવી નાખશું, વડા બનાવી નાખશું પછી તળી નાખશું, તેલમાં ફ્રાય કરી નાખશું. હાલને હવે સુધારને જલ્દી કઈ બોલ તો ખરી શું તરાવા માંડ્યા છે, હમણાં તરાઈ જાય. હું કરાવું ના ના કરાવું આપણે ધીમે ધીમે તળશું, ધીમે ધીમે તળાઈ જાય એટલે પછી આપણે કાઢી લઈશું. આવડતું મને લાગે ત્યારે બનાવડાવું તો ગૌરવે વડા તરાવવામાં આપણી મદદ કરે છે. મારે રેના બનતા બૈના નાનો હોય આ સાથ હું ચા મેકી દઉં, બરાબર? એટલે ચા ને વડા હારે ખાવાનું છે. જો મારી મમ્મી ગઈ છે દૂધ લેવા, પછી આપણે ચા બનાવશી, પછી એમાં ડુબાડીને ખાઈ. જો હજી તળ્યા નથી. ચા થોડીક મેકી દઈએ આપણે, પછી ચા ને વડા ખાશું. મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો. હજી ચા બનાવવાની બાકી ચા હમણાં બની જશે ફટાફટ. આ જેટલા હે ને એકલા બનાવી નાખી, આ જેટલા હે ને એકલા બનાવી જેટલા વિડીયો બનાવે ને આટલા બનાવે. જો હવે આટલા બની ગયા હે, હજી થોડાક બનાવવાના હે, પછી આપણે ચાની હારે મમ્મી જો થાળ લઈ લીધી છે મમ્મીએ. જો વડા તરાઈ ગયા છે, કેવા સરસ બન્યા વડા, કોમેન્ટમાં કહેજો.